ટી20 વિશ્વકપમાં પાકિસ્તાન સામે ભારતનો શાનદાર વિજય. વડોદરામાં ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી કરાઈ ભવ્ય ઉજવણી. ટી20 વિશ્વકપની હાઈ વોલ્ટેજ મેચમાં પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે ભારતીય ક્રિકેટ ટીમનો રોમાંચક વિજય થતા વડોદરા શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું. મેચના અંતિમ બોલે પરિણામ જાહેર થતાની સાથે જ સંસ્કારી નગરીના માર્ગો પર વિજયોત્સવનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના માંડવી, રાવપુરા, અલકાપુરી અને ફતેગંજ જેવા મુખ્ય વિસ્તારોમાં ક્રિકેટ પ્રેમીઓએ તિરંગા લહેરાવી અને ફટાકડા ફોડી ભારતીય ટીમની આ શાનદાર જીતને વધાવી લીધી હતી. આ પ્રતિષ્ઠિત મુકાબલામાં ભારતીય ટીમે નોંધાવેલી જીત બાદ વડોદરાના યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરના વિવિધ 4 રસ્તા પર યુવાધને મોટી સંખ્યામાં એકત્ર થઈ ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારા લગાવ્યા હતા. ઢોલનગારાના તાલે ઝૂમી ઉઠેલા ચાહકોએ એકબીજાનું મોઢું મીઠું કરાવી શુભકામનાઓ પાઠવી હતી. ખાસ કરીને કાલાઘોડા સર્કલ પાસે મોટી જનમેદની ઉમટી પડતા ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. છતાં સૌ કોઈ જીતના જશ્નમાં મગ્ન જણાયા હતા. પાકિસ્તાન સામેની મેચ હંમેશા તણાવપૂર્ણ અને રસાકસી ભરી હોય છે, ત્યારે આ વિજયથી વડોદરાવાસીઓમાં ગૌરવની લાગણી પ્રસરી ગઈ છે. મોડી રાત સુધી ચાલેલી આ ઉજવણીમાં ભવ્ય આતિશબાજીના કારણે શહેરનું આકાશ ઝળહળી ઉઠ્યું હતું. ક્રિકેટ રશિયાઓ ટીવી સ્ક્રીન સામે શ્વાસ થંભાવીને મેચ નિહાળ્યા બાદ જીતની ઐતિહાસિક પળો માણવા રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ વિજયે રાષ્ટ્રીય ભાવનાને વધુ પ્રબળ બનાવી હતી અને સમગ્ર શહેરનું વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું.